મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મોટા સોનેલામાં બિલ્ડર લોબીને કોઈનો ડર ન રહ્યો હોય તેમ જણાવ્યું છે. તેમ લુણાવાડા મોટા સોનેલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં થતા મસમોટા બાંધકામો સરકારી દરેક નીતિ નિયમોને નેવે મૂકી બિલ્ડરો બાંધકામો કરી રહ્યા છે. તો મોટા સોનેલા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીની છત્રછાયામાં આ બાંધકામ થઈ રહ્યું હોય એવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે. તો મોટા સોનેલા તલાટી વિશેષ વ્યક્તિ સિવાય કોઈનો પણ ફોન ઉપાડતા નથી તેવું પણ લોકચર્ચા થઈ રહી છે. તો મોટા સોનેલા માઇનોર કેનાલ ઉપર પટેલ કમલેશભાઈ સોમાભાઈ દ્વારા દુકાનો તેમજ એપાર્ટમેન્ટનું કામ જોરશોરથી થઈ રહ્યું છે અને તલાટી તેમજ ભાદર કડાણા કેનાલના સરકારી અધિકારીઓને આ બાંધકામની ખબર છે કે તેઓ આ ખાડા કામ કરી રહ્યા છે. ત્યારે આ બિલ્ડરનું થોડા દિવસ અગાઉ કલેક્ટર દ્વારા આ જ બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, છતાં બિલ્ડર દ્વારા ફરી આ જ જગ્યાએ બાંધકામ શરૂ કરી સરકારને ચેલેન્જ કરી રહ્યા હોય તેમ જણાય છે. તો મોટા સોનેલામાંથી કડાણા ડાભા કાંઠા કેનાલ પસાર થાય છે અને કેટલાક ગામોને આ કેનાલ દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તો બિલ્ડર દ્વારા સરકારના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી કેનાલથી આશરે 12 મીટર છોડી કોઈ પણ બાંધકામ કરવાનું હોય છે, પણ આ બિલ્ડર દ્વારા 5 મીટર પણ છોડવામાં આવ્યું નથી. એટલે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે કડાણા ડાભા કેનાલના અધિકારીઓને ખબર નથી કે આ ખાડા કામ કરી રહ્યા છે. તો શું આ બિલ્ડર સામે કોઈ કાયદાકીય પગલાં ભરાશે કે પછી જશે તે જેવું થશે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.